મને લગભગ આજે 50 વર્ષ થયા. આ ઇસ્લામપરા લખાવવાવાળું કોણ? આ ઇસ્લામપરા નામ ક્યાંથી આવ્યું? અમારે તો વર્ષોથી ઝાપડપરા જ છે. નવું આધાર કાર્ડ નીકળે તો એમાં ઇસ્લામપરા લખેલું આવે છે, અને નવું કોઈ છોકરાનું કોઈ રેશન કાર્ડમાં નામ ચડાવીએ તો રેશન કાર્ડ નવું નીકળે તો એમાં બી ઇસ્લામપુરા લખેલું આવે. વિસ્તારનું નામ તો અત્યારે તો પહેલા તો ઝાપટપરું હતું, આમ તો મૂળ તો હવે અમારા કાગળિયામાં જોવા જાય તો ઇસ્લામપુર બતાવે. ઇસ્લામપુરા થઈ ગયું એવું ચમનું થઈ ગયું? ઝાપટપુરા હતું ઇસ્લામપુરા થઈ ગયું. હવે એ તો બધા મુસલમાનમાં આયા મુસલમાન રહેવા, એમાં બધું એવું થયું. હવે તમને કંઈક બતાવું જો, આ છે આધાર કાર્ડ, જેમાં આપણે જોઈએ છે કે ઝાપટપરા નામ છે. હવે તમને એમનું બતાવું છું રેશન કાર્ડ, જ્યાં તમને દેખાશે ઇસ્માઇલપરા. જુઓ કઈ રીતે આ થઈ રહ્યું છે, કઈ રીતે આ આખું નામ બદલવાનું ષડયંત્ર થઈ રહ્યું છે એક વિસ્તારનું. જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ એક મસ્જિદ મદ્રસા છે જે બનાવવામાં આવ્યું. ખૂબ મોટું વિશાળ, અંદરથી પણ ખૂબ મોટું વિશાળ આખું કેમ્પસ છે આનું. અને એના પછી અહીંયા જે 20-25 ઘર હતા મુસ્લિમોના, એ વધીને થઈ ગયા 300 ઘર. પણ અમારા એટલે વિસ્તાર બધા ઇસ્લામિક લોકો રહે છે, એટલે બધા તો અમે ઇસ્લામપુરું નામ પાડીએ છીએ. એ ભાઈ કદાચ નજાની હાલતમાં બોલેલો હશે, પણ હારીજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કદાપી એને ઇસ્લામિક જે વિચારધારા છે એ નહીં થવા દે. ને તમને યાદ હશે કાશ્મીરમાં જ્યારે ધીમે ધીમે મુસ્લિમોની વસ્તી વધી અને જ્યારે શરૂઆત થઈ ત્યાંના કાશ્મીરી પંડિતોને ત્યાંથી બહાર નીકળવાનું, પણ એ પહેલું પગલું એ નહોતું. પહેલું પગલું હતું મુસ્લિમોની વસ્તી વધવી, ત્યાંના જે સ્થાનિક વિસ્તારો છે એના ધીમે ધીમે નામ બદલાવા અને ત્યાંની ઓળખ બદલાવી. ધીમે ધીમે એમાં એ સક્સેસ થયા અને ત્યારબાદ વસ્તી વધતા એઓએ જે કાશ્મીરી પંડિતો છે તેમને ત્યાંથી બહાર નીકાળવાનું પ્રોસિજર ચાલુ કરી. તમને અત્યારે જે કહાની લાગે છે એ કહાની નથી, એવું જ કંઈક બની રહ્યું છે અત્યારે ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં. અહીંયા એક વિસ્તાર છે ઝાપટપરા, પણ છેલ્લા અમુક સમયથી અહીંયા મુસ્લિમોની વસ્તી વધી. મુસ્લિમોની વસ્તી વધતા તેઓએ કંઈક એવું કર્યું કે પોતાના જે રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, એમાં તેઓ વિસ્તારનું નામ ઝાપટપરાની જગ્યાએ ઇસ્લામપુરા લખાવા માંડ્યા. હવે અહીંયા જે સ્થાનિક હિન્દુ હતા એમને આ ખ્યાલ નહોતો. આ લોકોએ ઘણા વર્ષોથી આ પ્રોસિજર ચાલુ રાખી મુસ્લિમોએ કે ઝાપટપરાની જગ્યાએ ઇસ્લામપુરા નામ લખાવા માંડ્યા. હવે જ્યારે હિન્દુઓ કોઈ કારણથી પોતાના ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવવા જાય છે, રેશન કાર્ડ હોય કે આધાર કાર્ડ હોય, ત્યારે એમના નવા ડોક્યુમેન્ટ્સમાં વિસ્તારનું નામ ઝાપટપરાની જગ્યાએ લખેલું આવે છે ઇસ્લામપુરા. ત્યારે હિન્દુઓને ખ્યાલ આવે છે કે એમના વિસ્તારનું નામ જ બદલાઈ ગયું અને એમને ખ્યાલ પણ નથી. પછી એ લોકો આ વિષયને હિન્દુ સંગઠનો સામે મૂકે છે અને આ વિષયની તપાસ થાય છે. ત્યારે જઈને આપણી પાસે આ માહિતી આવે છે. આજે આપણે ઓફ ઇન્ડિયા મારફતે હું લિંકન સોખડે આવી પહોંચ્યો છું આ ઝાપટપુરા વિસ્તારમાં, જેને ઇસ્લામવાદીઓ ઇસ્લામપુરા કરવાની ફિરાકમાં છે. આપણે અહીંયા સ્થાનિક લોકોને પૂછીશું આ વિષય બાબતે કે આ કઈ રીતે થયું ને શું થયું, એમનું ધ્યાન કેમ ના પડ્યું અથવા તો એમનું ધ્યાન ક્યારે પડ્યું. તમે કાકા આ જ વિસ્તારમાં રહો છો? આ જ વિસ્તારમાં ઝાપડપરા. કેટલા વર્ષોથી રહો? મને લગભગ આજે 50 વર્ષ થયા. 50 વર્ષથી છે. મારા બાપ દાદાને 80 વર્ષ થઈ ગયા. અચ્છા, એટલે 80 વર્ષથી તમારું અહીંયા છે. હા, મારા બાપ દાદા 80 વર્ષથી રહે. તો તમને ખ્યાલ હશે હમણાં સમાચારોમાં થોડુંક અને સોશિયલ મીડિયામાં અમારા ધ્યાનમાં આવ્યું કે આ વિસ્તારના ડોક્યુમેન્ટ્સમાં નામ હમણાં ઝાપટપરાની જગ્યાએ નામ બદલાઈ ગયું છે. એ બાબતે ખ્યાલ છે તમને? અમુક સાહેબ એવું છે કે જ્યારે મીડિયામાં અને અમે લોકો ભેગા થયા ત્યારે તપાસ કરી અમુક ઇસ્લામપુરા લખેલું આવ્યું એવું અમારા જાણવામાં આવ્યું. તો પછી ઝાપટપુરું જ આવે છે, પણ આને અજાણ છે કે આ આવ્યું કેવી રીતે એમ. આ ઇસ્લામપુરા લખાવવાવાળું કોણ? આ ઇસ્લામપુરા નામ ક્યાંથી આવ્યું? અમારે તો વર્ષોથી ઝાપટપરા જ છે. ઝાપટપરા જ નામ છે. અમારા જારના દાદા હોય રહેતા ત્યાંનું ઝાપટપરા નામ હતું. એ પછી 50 વર્ષ થઈ ગયા. આજે મારો જન્મ 35 વર્ષ, મારી ઉંમર 35 વર્ષ છે. મારો જન્મ હોય થયેલો છે આ મોહલ્લામાં. મને 35 વર્ષ થયા તો મારા રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં ઝાપટપરા જ નામ હતું. તો તમારે આટલા ટાઈમથી તમે અહીંયા જ રહો છો, વિસ્તારનું નામ ઝાપટપરા છે. તો હવે અત્યારે જે નવા લોકો કંઈક અપડેટ કરાવી રહ્યા છે ડોક્યુમેન્ટ, એમાં ઇસ્લામપુરા લખે. તમારા ધ્યાનમાં છે બધા ડોક્યુમેન્ટમાં ઇસ્લામપુરા નવું આધાર કાર્ડ નીકળે તો એમાં ઇસ્લામપુરા લખેલું આવે છે, અને નવું કોઈ છોકરાનું કોઈ રેશન કાર્ડમાં નામ ચડાવીએ તો રેશન કાર્ડ નવું નીકળે તો એમાં બી ઇસ્લામપુરા લખેલું આવે. તો તમે શું માનો, એકચ્યુઅલમાં તમારા આ વિસ્તારનું નામ શું છે, તમારી આ જગ્યાનું નામ શું છે, શું હોવું જોઈએ અને શું છે? આ ઝાપટપરા છે. હું 40 વર્ષથી હારીજમાં રહું છું અને અમે જ્યોતિ ઓઇલ મિલમાં નોકરી કરતો હતો કાલનો. ઝાપટપરા બોલાય.
જાપટપુરા જ બોલાય 40 વર્ષથી તમને ખ્યાલ છે. મારું આધાર કાર્ડ પર ઝાપટપરાનું લખેલું છે. આ જે નામ બદલાનું એ બધું થયું તો મને પહેલા એ સમજાવો કે અહીંયા તમારા જે વિસ્તાર છે ત્યાં મુસ્લિમોની વસ્તી કેટલી હશે? સાહેબ પહેલા તો કેવું હતું 25 ઘર જ હતા. આ મહેલાની અંદર 25 ઘર જ રહેતા હતા પહેલા. 25 ઘર જ મુસ્લિમોના. હા 25 ઘર હતા. અને હિન્દુઓના કેટલા હશે ત્યાં? હિન્દુઓના 50 ઘર હતા. બરાબર, ડબલ. ડબલ હતા. હિન્દુઓના 50 ઘર હતા અને મુસ્લિમોના 25 ઘર હતા. બરોબર. પછી મસ્જિદ બનાવવા પાછળથી મસ્જિદ બની પછી લગભગ 200-300 ઘર થયા. અચ્છા, એટલે મુસ્લિમોની વસ્તી ઓછી હતી, પછી એક મસ્જિદ બની અહીંયા, એના પછી વસ્તીમાં અચાનક ઉછાળો આવ્યો. હા એમાંથી પછી વધારો થયો. વધારો એટલે લગભગ 200-300 ઘર હાલ છે. બરોબર. અચ્છા, 25 ઘર હતા એમાંથી 200-300 ઘર થઈ ગયા. હા 25 માંથી 200-300 ઘર થઈ ગયા. તો આ મસ્જિદ ક્યારે બની ને કેવી મસ્જિદ છે ને શું એની પાછળ કંઈક તમને ખ્યાલ છે? આ એમના મદ્રસામાં એમાં ભાઈ એમને છોકરા ભણાવવા માટેની મસ્જિદ બનાવી છે. એમના છોકરા એમને ભણાવવા માટે બનાવી છે. 2 માળની મસ્જિદ છે. 2011 એમને ચાલુ કરી મસ્જિદ. 2011 ની સાલથી એમને ચાલુ કરી મસ્જિદ. અને તમને જેમ કે અહીંયા વર્ષોથી તમે તો એ લોકોને ઓળખતા હોય, તો શું એમની પાસે આટલા પૈસા હશે કે આવી મસ્જિદ બનાવી શકે? કઈ રીતે આ ફંડિંગ ક્યાંથી આવ્યું હોય, શું લાગે છે? ફંડિંગ તો સાહેબ ભાઈ બીજા રાજ્યમાંથી જ આવ્યું છે. અચ્છા, એટલે એમની પાસે તો નહીં જ હોય. ના એમાં તો લોકલ મજૂરી કરતા હતા. 300-200 રૂપિયામાં મજૂરી કરતા હતા લોકો. 25 ઘર હતા ત્યાંથી બી મજૂરી જ કરતા હતા. 200-300 રૂપિયા મજૂરી કરતા હતા. 2 માળની બિલ્ડિંગ બને નહીં, 2 માળની મસ્જિદ બને નહીં. એટલે બહારથી આવ્યા છે. ફંડ બધો બીજા રાજ્યમાંથી જ આવ્યો. તો જેમ આપણે સ્થાનિકો પાસે જાણ્યું કે શરૂઆતમાં આ જે વિસ્તાર છે ઝાપટપરા તરીકે જે ઓળખાય છે વર્ષોથી, ત્યાં માત્ર મુસ્લિમોના 25 ઘર હતા, 20-25 ઘર હતા. પછી કોઈક રીતે એમને કંઈક ફંડ મળ્યું ત્યારે અહીંયા એમણે એક મદ્રસા મસ્જિદ બનાવી. જે બાદ અચાનક થોડાક જ વર્ષોમાં એ 25 ઘરમાંથી 200-300 ઘર મુસ્લિમોના થઈ ગયા. એટલે મુસ્લિમોની વસ્તી અચાનક જ બહુ વધી ગઈ. તો આ જે અહીંયા જે લોકલ લોકો જ છે મુસ્લિમો કે બહારના પણ છે, બીજા રાજ્યમાંથી ધંધા માટે આવેલા છે. શું અહીંયા લોકલ ભાષામાં એમને શું કહેવાય છે? એમને ભઠ્ઠાવાળા કહેવાય. ચીમની ભઠ્ઠા એમને ઈંટોનો ધંધો કહેવાય. એટલે કયા રાજ્યોમાંથી આવ્યા? યુપી બિહાર માંથી. યુપી બિહારમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમો અહીંયા આવેલા છે, જે અહીંયા વર્ષોથી રહે છે. ઘણા ના, 10 વર્ષ છેલ્લા 10-15 વર્ષથી જાય. 10-15 વર્ષથી અહીંયા આવેલા. એટલે 10-15 વર્ષ એટલે એ જ થયું ને, પેલું મસ્જિદ બની એના પછી. હા પછી ધંધા માટે બધા અહીં આવેલા. મૂળ ક્યારો મતલબ ધંધા માટે આવ્યા પછી અહીં રહેવા માંડ્યા. એટલે કે 2011માં જયારે આ મસ્જિદ બની અને એ મસ્જિદ પાછળ પણ યુપી થી ને ત્યાંથી પૈસા આવ્યા હોવાનું અહેવાલ છે. તો એ પછી જ યુપીના અમુક પરિવારો, મુસ્લિમ પરિવારો અહીંયા આવ્યા કામ ધંધા અર્થે, પછી અહીંયા જ રહી ગયા. અને જે 25 પરિવારો હતા મુસ્લિમ, એ હવે 200-300 થવા પામ્યા છે. તો ચાલો આપણે જોઈએ બીજાના ડોક્યુમેન્ટ્સમાં શું લખેલું છે ને, કે અહીંયાના લોકો એ બાબતે જાગૃત છે કે નહીં. માસી, કેટલા વર્ષથી અહીંયા રહો તમે? અને 60 વર્ષ. 60 વર્ષથી. હા. તો શું નામ છે આ તમે રહો છો? આ જગ્યાનું નામ શું છે? ઝાપટપરો. ઝાપટપરું નામ છે. હા, ઝાપટપરો. તો ઝાપટપરું નામ છે, પણ બધા કહે છે કે આનું નામ બદલાઈ ગયું છે. તો તમે જો કઈ કાર્ડ બાર છે કઈ લાવો, હાલે હાલો. શાંતાબેન હે ને? હા, અચ્છા સરસ. લો આ રહ્યું શાંતાબેન નું આધાર કાર્ડ છે. ઝાપટપરા જ લખેલું છે. ઓકે, એટલે વિસ્તારનું નામ ઝાપટપરા છે. વર્ષોથી આ વિસ્તારનું નામ ઝાપટપરા છે એ આપણે સાબિત થાય છે. આ વર્ષોથી બા અહીંયા રહે છે, એમને 60 વર્ષ થઈ ગયા. બાજુમાં આપણે બાને મળ્યા, એમને 40 વર્ષ થઈ ગયા. અહીંયા જ રહે છે અને વિસ્તારનું નામ ઝાપટપરા છે. ડોક્યુમેન્ટ્સમાં પણ આપણને દેખાય છે ઝાપટપરા છે. હવે તમને કંઈક બતાવું. જો આ છે આધાર કાર્ડ, જેમાં આપણે જોઈએ છે કે ઝાપટપરા નામ છે. હવે તમને એમનું બતાવું છું રેશન કાર્ડ, જ્યાં તમને દેખાશે ઇસ્માઇલપરા. જુઓ કઈ રીતે આ થઈ રહ્યું છે, કઈ રીતે આ આખું નામ બદલવાનું ષડયંત્ર થઈ રહ્યું છે એક વિસ્તારનું. આ વિસ્તારનું જે વર્ષોથી નામ ઝાપટપરા ચાલી રહ્યું છે, એને હવે ષડયંત્ર અંતર્ગત ઇસ્લામપુરા બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અને હવે હિન્દુઓના પણ ડોક્યુમેન્ટમાં આ નામ બદલાઈ ગયા છે. આ જ પહેલું પગથિયું હોય છે કોઈની સંસ્કૃતિ મિટાવવાનું, કે એમની ઓળખ મિટાવી દો, એમની પહેચાન મિટાવી દો. આ જ પહેલું પગથિયું છે. અહીંયા જ રહો છો તમે? કેટલા ટાઈમથી રહો છો? મારે 35 વર્ષ લગ્ન કરે થયા છે. 35 વર્ષ ત્યાં લગ્ન કરીને અહીંયા આવ્યા તમે. તો હું નામ આ ગામનું, આ વિસ્તારનું નામ શું છે? ઝાપટપરા. ઝાપટપરા નામ છે. બરાબર. તો જેમ કે તમને ખ્યાલ હશે આજુબાજુના અમુકમાં આધાર કાર્ડ ને બધામાં નામ બદલાઈ ગયા છે. તો તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ છે એમાં જોઈએ આપણે કે શું નામ લખેલું? હાલત હવે જોઈએ કે આ માસીના ડોક્યુમેન્ટ્સમાં શું નામ લખેલું છે. રમેશજી બાબુજી ટેકીબેન, આ બે આધાર કાર્ડ છે મારી પાસે. બંનેના આધાર કાર્ડમાં આપણે જોઈશું કે વિસ્તારનું નામ ઝાપટપરા લખેલું છે, ઝાપટપુરા.
બરાબર છે, તમારું નામ બરાબર લખેલું છે. બીજા એક પરિવારને મળીએ, હજુ ચેક કરીએ. ભાઈ કેટલા વર્ષથી અહીંયા રહો તમે? અમારે તો જન્મથી જ રહો છો? 40 વર્ષ જેવું થઈ ગયું 40 વર્ષ જેવું થઈ ગયું. તો શું નામ તમારું આ વિસ્તારનું નામ શું છે? વિસ્તારનું નામ તો અત્યારે તો પેલા તો ઝાપટપર હતું આમ તો, પણ મૂળ તો હવે અમારા કાગળિયામાં જોવા જાય તો ઇસ્લામપુર બતાવે. ઇસ્લામપુરા થઈ ગયું. એવું ચમનું થઈ ગયું ઝાપટપુરા હતું ને ઇસ્લામપુરા થઈ ગયું? હવે એ તો બધા મુસલમાનમાં આયા મુસલમાન રહેવા, એમાં બધું એવું કથી હોય તો ખબર નહીં એવી તો. બરાબર, એટલે મુસલમાનો વધ્યા એ રીતે આપણે બદલી દીધું છે. તો જો એટલે તમે માસી કેટલા ટાઈમથી રહો છો અહીંયા? હું પરણેતાર નહીં રહું સાહેબ. પહેલા ત્યાંથી રહો છો, બરાબર. તો તમારે શું આ ગામનું નામ શું છે? ઝાપટપરા વિસ્તાર. ઝાપટપરા છે. તો લાવો કઈ ડોક્યુમેન્ટ તમારું લાવો, આપણે ચેક કરીએ અંદર શું છે. રેશન કાર્ડ છે બેનનું મારી પાસે હાથમાં. અચ્છા, જો સામે આપણે આ માસીને મળ્યા હતા, બરાબર. એમનું આપણે બંને માસીનું ચેક કર્યું આધાર કાર્ડ. બંનેના આધાર કાર્ડમાં ઝાપટપરા લખેલું હતું અને વિસ્તારનું નામ ઝાપટપરા જ છે. હવે સામે આ બેન છે, એમની એક્ઝેક્ટ સામે છે, એ જ વિસ્તારમાં રહે છે. એમનું જયારે આપણે રેશન કાર્ડ જોઈએ છે તો અહીંયા લખ્યું છે ઇસ્લામપુરા, બરાબર છે. ઝાપટપુરા જતું રહ્યું અને આવી ગયું ઇસ્લામપુરા. લાવ, બીજું શું ડોક્યુમેન્ટ છે? આધાર કાર્ડ છે. આધાર કાર્ડ છે, બરાબર. જો આધાર કાર્ડમાં હજુ ઝાપટપરા લખેલું છે, પણ રેશન કાર્ડ જયારે એમણે અપડેટ કરવામાં આવ્યું, અપડેટ કરવા માટે આપ્યું હશે, કેવાયસી ને કરવા માટે ફિંગરપ્રિન્ટ અંગૂઠો મુકાયા છે આવો રેશન કાર્ડમાં, બરાબર. એ અંગૂઠો અપડેટ કરવા ગયા છે એટલે ફિંગરપ્રિન્ટ અપડેટ કર્યા ત્યારે એમનું નામ બદલાઈને ઝાપટપરામાંથી ઇસ્લામપુરા થઈ ગયું છે. એટલે આ એક બહુ મોટું ષડયંત્ર છે. આ વિસ્તારનું નામ બદલીને જયારે ભૂતકાળમાં 2011 પહેલા જયારે અહીંયા એક મસ્જિદ નથી બની, એની પહેલા અહીંયા જે 25 પરિવારો રહેતા હતા, મુસ્લિમ પરિવારો, મસ્જિદ બન્યા બાદ અહીંયા એ પરિવારોની સંખ્યા થઈ ગઈ 300 મુસ્લિમ પરિવારોની. મસ્જિદમાં એટલા પૈસા નાખવામાં આવે જે અહીંયા એ લોકો કમાઈ નતા રહેતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પૈસા બહારથી આવે, એમને ફંડિંગ મળ્યું હતું. અને એ પછી ધીમે ધીમે વિસ્તારની આખું જે એમનું જે સ્વરૂપ છે એ બદલાઈ ગયું. મુસ્લિમોની વસ્તી વધી ગઈ, ડેમોગ્રાફિક ચેન્જ થઈ ગયો અને હવે આને ઇસ્લામપુરા સાબિત કરવાની વાત ચાલી રહી છે. આપણે સવારથી ઝાપટપુરામાં ફરી રહ્યા છે અને અહીંયાથી લોકલ પાસેથી જાણી રહ્યા છે કે કઈ રીતે એમના વિસ્તારની એક ઓળખને ભૂસી દઈને એને ઇસ્લામપુરા સાબિત કરવાની આખું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. તો અહીંયા આપણે ઘરે ઘરે જઈને પૂછ્યું કે એમના ગામનું નામ શું છે અને એ ઝાપટપુરા હતું, કઈ રીતે ઇસ્લામપુરા બની ગયું. તો એક વિષય આપણા ધ્યાનમાં આવ્યો કે અહીંયા 2011 ની આસપાસ 20-25 મુસ્લિમ ઘર હતા. જે બાદ અહીંયા એક મસ્જિદ બનાવવામાં આવી, જે મારી પાછળ આપ જોઈ રહ્યા છો. આ એક મસ્જિદ મદ્રસા છે જે બનાવવામાં આવ્યું. ખૂબ મોટું વિશાળ, અંદરથી પણ ખૂબ મોટું વિશાળ આખું કેમ્પસ છે આનું. અને એના પછી અહીંયા જે 20-25 ઘર હતા મુસ્લિમોના, એ વધીને થઈ ગયા 300 ઘર. એટલે કે જેમ જેમ આ મસ્જિદ બની એ પછી એમનું વસ્તી વધારો થયો. બહારથી પરિવારો આવીને અહીંયા રહેવા માંડ્યા. લોકલ્સનું કહેવું છે કે યુપીથી પણ ઘણા મુસ્લિમ પરિવારો આવીને અહીંયા સ્થાયી થઈ ગયા. શરૂઆતમાં તેઓ કામ ધંધાને લઈને આવ્યા હતા ને પછી અહીંયા સ્થાયી થઈ ગયા. એટલે જે 25 પરિવારો હતા મુસ્લિમોના એ થઈ ગયા 300 પરિવારો. અને ધીમે ધીમે એ લોકોએ આ વિસ્તારને પોતાના ડોક્યુમેન્ટ્સમાં ઝાપટપરાની જગ્યાએ ઇસ્લામપુરા લખવાનું ચાલુ કર્યું. અને હવે જ્યારે હિન્દુઓ પોતાના ડોક્યુમેન્ટ્સ અપડેટ કરાવવા જાય છે ત્યારે એમાં પણ ઝાપટપરાની જગ્યાએ ઇસ્લામપુરા લખેલી આવી રહ્યું છે. આ જે મસ્જિદ છે જેની વાત થઈ રહી છે. તમે કેટલા વર્ષોથી અહીંયા રહો છો? મારે તો જન્મ્યો ત્યાંથી રહું તો અહીંયા. એટલે 25-30 વર્ષ તો થયા હશે આરામથી. 20 વર્ષ થયા હશે. તો આ વિસ્તારનું નામ શું છે? ઝાપટપરા. તો અહીંયા અમુક મેં જગ્યાએ જોયું, અમુક લોકોના ડોક્યુમેન્ટમાં જોયું કે ઝાપટપરા નામ હટી ગયું છે અને ઇસ્લામપુરા નામ આવી ગયું છે. તમને ખ્યાલ છે આ વિશે? ખ્યાલ તો નથી, પણ બોલી રહ્યા હોય ઇસ્લામપુરમાં. એટલે બહુ બધા ડોક્યુમેન્ટ, એટલે બોલી જવાથી ઠીક છે, પણ ડોક્યુમેન્ટમાં આવવું એ બહુ મોટી. તમારે ધારો કે તમારે નામ બદલાવવું હોય તો કેટલી પ્રોસિજર કરવી પડે? તમારે આધાર કાર્ડમાં નામ બદલાવવું હોય તો કેટલી પ્રોસિજર કરવી પડે? તો પછી આખું વિસ્તારનું નામ બદલાય એ બી આમ કેટલું મોટી વસ્તુ હોય. તો એ સારી વસ્તુ ના કહેવાય ને નામ બદલી જાય. પણ અમારે એટલે વિસ્તાર બધા ઇસ્લામિક લોકો રહે છે એટલે બધા તો અમે ઇસ્લામપુરનું નામ પાડીએ છીએ. અચ્છા, એટલે અહીંયા ઇસ્લામીઓ લોકો વધારે છે એટલે ઇસ્લામપુરા નામ પાડી. ઠીક છે, પણ એ ઇસ્લામ હિન્દુઓ પણ અહીંયા રહે છે ને, પછી એવું એમને પૂછ્યા વગર કે એમને કીધા કે નામ બદલી દો એ બી સારું ના કહેવાય ને? પણ એ તો હવે મને બી ખબર નથી કેમ બદલાય, આપણે વધારે જાણતા નથી એમાં. ઓકે, ભલે. જેમ મિત્ર એક મળ્યા એમને આપણે પૂછવાનો ટ્રાય કર્યો તો એમનું કેવું છે કે અહીંયા ઇસ્લામીઓ વધારે રહે છે એટલે એ લોકોએ ઇસ્લામપુરા નામ પાડવાનું નક્કી કર્યું. પણ હજુ એમને વધારે જાણકારી નથી એ બાબતે, તો આપણે તપાસ કરીશું એ બાબતે. તમે આ વિસ્તારમાં કેટલા ટાઈમથી રહો છો? મારો જન્મ જ આરીજમાં છે અને વર્ષોથી આ એરિયામાં જ રહું છું. એટલે જન્મથી જ અહીંયા વર્ષોથી અહીંયા રહો છો. તો અત્યારે તમને ખ્યાલ હશે અહીંયા આખો વિષય કે
જે ઝાપટપર આપણો વિસ્તાર છે એનું નામ બદલીને ઇસ્લામપુરા થઈ રહ્યું છે. તો આ બધું જે થઈ રહ્યું છે તો તમે આ વિસ્તારને ઓળખો છો, તો અહીંયા શું બદલાવ આવ્યા છે છેલ્લા થોડા ટાઈમમાં, એના વિશે થોડી જાણકારી. મારા એરિયામાં પહેલા 7 ઘર હતા, અત્યારે 17 ઘર થઈ ગયા છે. કોના? મામીડિયનના. બરાબર. એવી રીતે ઉત્તરોત્તર પબ્લિક વધતી જાય છે અને આપણી જે પબ્લિક છે એ ઉત્તરોત્તર એમને મકાન આપી દે, વેચી દે. એટલે હિન્દુઓ વેચી દે. હિન્દુ વેચી દે એટલે પછી બીજા કોઈ હિન્દુઓના મકાનની પ્રોપર્ટીની કિંમત રહેતી નથી અને બીજા હિન્દુઓને ત્યાં રહેવા માટે સેટ થતું નથી, એટલે આખો એરિયા એમના તરફી થઈ જાય પછી. અચ્છા, એટલે મુસ્લિમોની વસ્તી ધીરે ધીરે વધી રહી છે અને હિન્દુઓ એના લીધે ઓછી થઈ રહી, પલાયન થઈ રહ્યા છે. તો એ તકલીફ વાળી વાત છે ને? વાત તકલીફ વાળી તો 100%. આવું ના થવું જોઈએ. આવું તો થવું ના જોઈએ. અથવા આપણે ઈશાન ધારો લગાવી અને આપણી પબ્લિક છે ત્યાં ને એમની વસવાટ એમની રીતે બીજી જગ્યાએ કરે. અચ્છા, એટલે અસંગ ધારો લાગવો જોઈએ, એટલે આપણે હિન્દુઓના મકાન મુસ્લિમોને ના વેચાય. ના વેચાય. બરાબર છે. એટલે જેમ કે આપણે સ્થાનિકો કહી રહ્યા છે કે મુસ્લિમોની વસ્તી ઉત્તર વધી રહી છે અને હિન્દુઓની વસ્તી એના લીધે પલાયન થઈ રહ્યું છે હેરાનગતિના કારણે. તો અહીંયા એક અશાંતરાની માંગની પણ વાત આવી રહી છે કે સ્થાનિકોને અશાંતરાની માંગ કરી રહ્યા છે. જય શ્રી રામ. હારીજનગર વિશ્વ હિન્દુ પરિષદની મારે નગરમંત્રીની જવાબદારી છે, રવિ પ્રજાપતિ. તમારા ધ્યાનમાં આખું ષડયંત્ર કઈ રીતે આવ્યું ને શું આગળની પ્રક્રિયા રહી પછી? 4 થી 5 વર્ષ પહેલા ઝાપટપરાના સ્થાનિક હિન્દુઓએ વિશ્વ હિન્દુ પરિષદનો કોન્ટેક્ટ કર્યો કે અમારા વિસ્તારનું નામ મુસ્લિમો દ્વારા ઇસ્લામ પૂર્વક કરવાનું જે ષડયંત્ર જે છે એ બધા કરી રહ્યા છે, જેમ કે આધાર કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, એની અંદર મુસલમાનો પોતાના ઝાપટપરા વિસ્તારનું નામ ઇસ્લામપુરા કરે છે અને હિન્દુઓના પણ રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં ઓટોમેટિક ઇસ્લામપુરા નામ એડ્રેસમાં લખીને આવી રહ્યું છે. મારી પાસે અત્યારે એક કાગળ છે હારીજ નગરપાલિકાનું છે, જે વોર્ડ વાઇઝ છે કે કયા વોર્ડમાં કયા વિસ્તારનું શું નામ છે. એમાં 4 નંબરમાં વોર્ડ નંબર 4 જે ઝાપટપરા અંદર વિસ્તાર લખેલો છે, આપ જોઈ શકો છો. ઇસ્લામપુરા નામ છે જ નહીં. હાલે પણ સરકારી કાગળોમાં કે કોઈ સરકારી કોઈ દસ્તાવેજો હોય ત્યાં બધું ઝાપટપરા જ નામ ચાલે છે, પણ મુસ્લિમો દ્વારા ત્યાં મુસલમાનોની સંખ્યા વધી. પહેલા 20-25 વર્ષ પહેલા ત્યાં 25 થી 40 જેવા ઘરો હતા, અત્યારે મુસલમાનોના ઘર ત્યાં 200 થી 300 થઈ ગયા છે. એટલે મુસલમાનો દ્વારા ઝાપટપરાનું નામ ઇસ્લામીકરણ કરી રહ્યા છે, જે યોગ્ય નથી. વિશ્વ હિન્દુ પરિષદના લેટર પેડ ઉપર મામલતદારશ્રીને અમે અઠવાડિયા અગાઉ એક આવેદનપત્ર આપ્યું હતું અને મામલતદારશ્રીને અમે કીધું છે કે જે પણ કોઈ અધિકારીઓ દ્વારા ભૂલ કરવામાં આવી હોય, જે ઝાપટપરાનું ઇસ્લામપુરા નામ કરવામાં આવ્યું હોય, એ ઇસ્લામપુરા નામ હટાવવામાં આવે અને જેમ કે રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં બધામાં ઝાપટપરા જ નામ રાખવામાં આવે. અને જે પણ અધિકારીઓ દ્વારા કે પછી ત્યાંના સ્થાનિક મુસ્લિમોએ જે પણ આ ષડયંત્ર પૂર્વક નામ કર્યું છે ઇસ્લામપુરા, એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. મારું નામ છે રણજીતસિંહ ફતેહસિંહ ચૌહાણ. મારી જવાબદારી છે હારીજનગર સહસંયોજક બજરંગદળ. અચ્છા, બજરંગદળના સહસંયોજક છો. તો તમને જણાવીશ કે તમારા જ વિસ્તારમાં અત્યારે એક ઝાપટપુરા નામનો એક વિસ્તાર છે, ત્યાં અમે ગયા હતા સવારે રિપોર્ટિંગમાં, જેનું તમને ધ્યાન હશે કે હમણાંથી ઘણાના ડોક્યુમેન્ટમાં ઇસ્લામપુરા નામ થઈ ગયું છે. તો અમે રિપોર્ટિંગમાં હતા ત્યાં એક મુસ્લિમ વ્યક્તિ અમને મળ્યો. અમે એને પૂછ્યું કે આ કેમ આવું થઈ ગયું, તો એને જવાબ એવો હતો કે ભાઈ અહીંયા કે ઇસ્લામીઓ વધારે રહીએ છીએ અમે, એટલે અમે આનું નામ ઇસ્લામપુરા કરી દીધું. તો આ બાબતે તમારું શું કહેવું છે? એ ભાઈ કદાચ નજાની હાલતમાં બોલેલો હશે, પણ હારીજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ કદાપી એને ઇસ્લામિક જે વિચારધારા છે એ નહીં થવા દે, એનું ઇસ્લામપુરા નહીં થવા દે. અમારું વર્ષોથી જે ઝાપટપરા વિસ્તાર છે તે જ રહેશે. અમારે જે પણ ઉગ્ર લડત આવવી પડશે તો એ પણ આપશું અમે. એમની જેહાદી માનસિકતા છે એ અમે કદાપી એમનો ઈરાદા પાર પાડવા નહીં દઈએ અને હારીજ નગરના તમામ હિન્દુઓની લડત આપવા માટે તૈયાર છે.